હાલો તો જો જયદીપ ભાઈ એકવાર લઈ જઈએ ના કાઢી ટી-શર્ટ રાખી દીધું કારણ કે મમ્મી જો દૂધીને તેલ નાખે માથામાં જયદીપને હા ગમતો નથી સુગંધ આવે જયદીપ હા નથી આવતો અને જયદીપભાઈ જાય છે એક વસ્તુ લેવા આખની લાલપુર બે ભાઈ આપણે ખરીદી કરી પણ મમ્મી જો દાંત કઢવી આવે ટાટા ટાટા હેડા પડે હો માથામાં જયદીપ અસલ છે હું લેવા જાઉં બસ હવે વહી ગયો કાઢ ને જયદીપ હું લેવા જાઉં ઘોડો લીધો ઘોડો આગળ આવીએ ને એટલે તમને બતાવ્યું ગાડીમાં ઘોડો લેવા જાઉં છે ઓઈલો ઘોડો નથી લીધો આપણે ના સરપ્રાઈઝ નથી કઈ એવું કઈ નથી ફેરી ફેરી થાકી ગયા સાચી વાત છે ઘોડાને બદલે કબાટ લઈ લીધો હોત ને તો બધા કપડાં પડ્યા ને તેમાં ભાવ પૂછતો આવજે તા કબાટનો સિંગલ લે તો હમણાં લઈ આવે પછી બતાવું કેવું કીધું અમને ખબર નથી પપ્પા આગળ ખરીદી કરી આવે ને વાન બેન કે તમે લઈ આવો નહીં દૂધીને અમારે બધા નહીં પણ કોક નહીં કે મમ્મી જેવું હોય જો આ ટાઈપના લીધું એમાં ચાર નહીં પણ 5 ખા 1 2 3 4 અને એક આપું ફિટ કરવો છે જસ્મીન બોલ ખોવાઈ ના જાય ધ્યાન રાખજો આખું ઘર થાય ને ત્યાં થાય હવે ને તો આમાં બધું પડ્યું તો વાગી ગયા છે 12:30 અને માંડ ફિટ કર્યો કાં જસ્મીન જા આવી રીતના આપણે લીધું હોય ઘોડો અમે ઘોડો કઈ ઘણા હું કહેતા હોય જસ્મીન આને બાકડો કહેવાય બાકડો ના કહેવાય જો 5 ખાના હે અને હા બધા હોય હતી એ જ છે પપ્પા લે પણ આમ મોટો બહુ છે પાછળ આપણે ઓલું કરી નાખશું ને આગળથી ઓલું પડદો કરી નાખશું એટલે જૂના કપડાં કે કંઈક રાખવું હોય ને તો રાખવા થાય અને આ ટેબલ છે ને જ્યાં ડામસિયા વાળું એ બાયણે કાઢવાનું છે હા મમ્મી હજી સાફ કરવું જો હે છાપા પાથરવા જો હે એના પછી એમાં કપડાં રહે છાપા કે તો છાપા જ રાખવા જોઈએ એટલા નહીં હવે અને હાલો તો વાગી ગયા છે 4 અને જયદીપભાઈને ભૂકાન ઢગલા ઉપર ચડાવ્યો માંડ બધું ગોઠવું હતું ને જો પાછો ખેરે કારણ કે અહીંથી એક નીણ કરી તબેલામાંથી આ થોડોક નબળો છે ને આ તબેલામાં ભર્યો ને હલામો છે એક નીણ યાની કરી અને એક નીણ અહીંથી કરી જો હજી કેવું ઓલો નીકળે હાવ ધૂળ જેવું અને પવન બહુ છે એટલે પવનનો અવાજ આવતો હોય છે ને ચણા આપણે પલાળીને ફૂંકવી દીધા છે દાળ કરાવવાની છે એક દી ફૂંકવીને તો અસલ થઈ જાય પછી દાળ કરાવી નાખી માસીને ત્યાંથી ઘણા બધા ચણા આવ્યા દાળ થઈ જાય ખારીઓ તો અજીબ ન થાય જો જયદીપભાઈ પાડે છે ભૂકો પછી એને જાઉં છે કામમાં હવે એટલી કડ રહી ફરતી કોર પાડી નાખે ને તો તપી જાય જઈને જ હામું ઉડે છે હવે પવન બહુ છે હા અને જો જસ્મીનભાઈ ઝાડવા પવન કામ ચાલુ કર્યું પીપરાનું તો ખામણો છે ને સિંધીઓ રહેવા જ નથી દેતો જે હું ખામણો હલામું કરીને તો વળી વીખી નાખે જસ્મીન ખામણાનું શું થાય કે 2-3 વાર પાઈ લે એ ગુલાબ ના આવે ગુલાબ બીજે વાવવા જ હોય તો જો આ બોરસલી ને બધા જ વારો હે આ બધાનો પીપરાનું પાન બહુ ખખડે પવનના નહીં આમાં જો થોડુંક પાણી પાયું એટલું તો પૂરું નહીં થાય જસ્મીન બીજી વાર પાઈ લેજે હાટે આ બધું હોઈ જાય ને પછી જો ખામણું ગમે એટલી વાર કરીને તો રહેવા જ નથી દેતો વારી ફેરે ખામણું સરખું કરવાનું વેત ના હોય જાય ચંપામાં લીમડામાં અને મરચી બધું પાઈ લીધું હું વાહ મૂક્યું ત્યાંથી જાહે હળેરા ટામનું લીંબુડિયુંનું બધીનું એક જ ખામણું છે અને મુરઝાઈ ગયેલ જેવા થઈ ગયા જો બાકી આની સુગંધ બહુ મસ્ત આવે હે આમ પાઈ લીધા બધા સીતાફળીની એ કાંઈ લો હવે તો હું લીંબુ માંડી આમાં તોડવાનું વાપરવા
કારણ કે ઓલા થાવા માંડ્યા એટલે કીધું થઈ ગઈ છે જે એવડા કેવડા પાકી જાય હવાર જા કેવા થઈ ગયા આ બધા પોસા પડી ગયા એટલે આમાંથી લીંબુમાંથી ત્યાં રસ ઠાવકો નીકળે છે ઝીણકા ઝીણકા એના એક એના નથી પડ્યા આમાં વધારે છે ને આમાં ઓછા ઓછા હે જાય પાણી હળે રાત જાય હવે અને જો જામફળી કેવડી કેવડી માંડી થવા લીંબુ ખૈરું લઈ લેજો ક્યાં મને દેખાતું ને ઓય આ એની 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 આમાંથી તો માંડા ખરવા લીલે લીલા હમણાં મોયરે 2 લીંબુ ખૈરા હતા નહીં જો આવા લીંબુ માંડા ખરવા આપણે ઉમણા અહીંયા જઈને જસ્મીનભાઈ ના ખામણામાં પાણી પાવું છે મરચી આવડી જાય લે રીંગણી વાઢી નાખી હતી ને એ જો પાછા પાંદડા કોરા પણ હજી રીંગણા આવતા નથી ઉમાં 2 કોલા રહેવા દીધા એમનું મમ્મી અને જો શું કહેવાય જામફળી માંડ્યું મોટી થવા અહીં લાઈન કરી હતી જામફળીની 1-2 ઉમણી છે ને 2 અહીંયા આ તો જો 2 હાવ ભેગ્યુંથી ભાગ્યું ઓલી એવડી થઈ ગઈ ના એવડી થઈ ગઈ હેડક્યું 2 લીંબુડીને ખામણું પી ગયું હવે આનો વાર આમને થોડું આયલા રાખે ને હે એ હા પી જાય પછી જસ્મીનભાઈને જાઉં છે મોટર બંધ કરવા આ પી જાય ને તો પછી પૂગે ત્યાં સુધી લીંબુડીમાં જવા દે લીંબુડીઓને ટાણ વધારે જરૂર છે જરૂર તો બધા ઝાડવાઓને વધારે જ છે પણ ઉમાં ફળ હોય એમાં વધારે જોઈએ સીતાફળીની કઈ પાસે કાઢ તો મોટર બંધ કરી આવો ભાઈ પાંદડા ડૂસો ને બધું બહુ ઓલું થઈ જાય તો આ ખામણું હમણાં ચોખ્ખું કર્યું હતું એ બાજુ જાય અહીં થોડુંક ખડ છે અહીં રહી ગયું લાગે બાકી હું રાજકોટ ગઈ ને મમ્મી ચોખ્ખું કર્યું હતું ને મમ્મી જ કર્યું હતું ને કે તમે ચોખ્ખું કરવા લાગ્યું હતું તો બંધ કરીએ જા હવે જો જસ્મીનભાઈ જાય મોટર બંધ કરવા પવન બહુ છે હાવ નેકરો પવન ન જવા જાવ આખો દી એવો પવન સવારે ઉઠી હાઈ સુધી કસરી નસલ છે ને કીધું ઓલો એટલો નહીં જોઈને તો વરસાદ થઈ જાય પણ આમાં વરસાદનું કંઈ નક્કી ના હોય કંઈ આવે એટલે થોડો બધી સાઈડમાં પાડી નાખીને તો ખવડાવવા થાય જતા પાંદડી બધી ઉડી જાય છે હા અસલ જો ખામણું ભરાઈ ગયું એકદમ અને હવે જો જાહેરના પૂરા એટલાક જ છે જાય ખા કદાચ ના માલ ના કોઈ એનો ભાવ તને ચા પાણી પીવાનું હાલ જ છે અને જો હજી અમને બધું બાયણે પડ્યું આ બધું જો છે ને મૂકવાનું બાકી છે કારણ કે તો હું જ્યારે આ લે એટલે ગાઈડલાન ગોદડાનું બાયણે રાખી દીધી છે તો પાડીને અંદર મૂકવાનું છે અને મમ્મી આડો હાથ રાખવો પડે ને ચા ઉડી જાય કા બધું અને જો અહીંથી બધું ચોખ્ખું કરી નાખ્યું આમને હે ને જો તબેલામાં રાખી દીધું બધું ઊંચું આ બધું હેઠું પડ્યું હોય ને એટલે અઘોસર બહુ થાય ને જનાવરની બહુ બીક લાગે તો જ્યાં ના જોતો સામાન છે ને બધો અહીં રાખી દીધો ને આમાં જો બધાને ચંપલ તો જો કેટલા હજી ધોવાના બધાને ચંપલ બાકી છે એમને બોલા થઈ ગયા જો ધૂળવાળા અને નથી જોતું ને બધું અહીં રાખી દીધું હરખું ગોઠવી દીધું ને કે અમારી છત્રી છે ને ખોટવાઈ ગઈ પરવાની હતી એ ખુલી રહી બંધ કરીને તો પાછી ખુલતી નથી એવું છે અને બધા જો આ બાસકાન આપણે જોતા જ હોય લે કેમ હણિયાને બધું છે ને અટાણ બાંધીને રાખી દીધું બાસકા સુમાહામ બહુ કાયમ આવે માલને નાખવામાં અને ઓલા છે પડદા એ બધા પાછા શિયાળે કાયમ આવે તો જો આવી રીતનું પતરું પડ્યું ને એમાં બધું રાખી દીધું છે અને મારે ભૂરીને હક થતું નથી હિંગડા પસાડે છે કેમ વાયડી છે વાયડી જો ગમાણ હાવ તોડી નાખી અને એમ તો ઘણો બધો ભૂકો વયો ગયો આગળ એટલું તો મને એમ છે ચૂમામાં આવીએ ને ત્યાં ખાલી થઈ જાય થોડુંક રહે થોડો ઘણો કદાચ પૂરી શું છે જો આવી રીતના બધા કપડાં ગોઠવાઈ ગયા બધાયના નથી ગોઠવાના મારા એકના બાકી છે બીજા બધાયના અને મમ્મીના એકના બાકી છે તો આમાં આપણે પડદા કરવાના છે ઓછાળમાંથી હું બનાવું આઈડિયોમાં એમાં ધૂળ ના ચડે તો એવી રીતના આપણે બનાવવાનું છે
પણ હવે આજ તો ટાઈમ નહીં જડે, કદાચ કાલ પરમથી બનાવી તો આવી રીતનું બધું ગોઠવી દીધું છે. અને હજી છે ને 2-3 દી સુધી ધુંજારાનું હાલીએ, કારણ કે એક ધારો ટાઈમ ના મળે માલવાળા રહ્યા એટલે થોડું કાંઈ એમ કામ ઉખેરી તો એવું છે વેલેરું થઈ જાય ને ચોમાસામાં તો નામી મને એમ થાય કે આ વરસાદ ભટકી જાય અને અમારું ખૂટીએ નહીં. તો જો બધું મેલ મૂક હાલે છે ને, જે આ બધા ફોટાની તો ઉતાર લે હું ચોમાસામાં, ને તમે આ દિવાલ રીજે ને તો ઓલા થઈ જાય, ખરાબ થઈ જાય છે. તો હાલો હવે આ સાથે આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.